આજની વાર્તા છે કિંમતી પથ્થર. એક હતો રાજા. તેનું રાજ્ય અત્યંત સમૃદ્ધ હતું. રાજ્ય ભંડારો ભરપૂર ભરેલા હતા. આ વૈભવશાળી રાજ્યમાં એક મહાત્મા આવી ચડ્યા. મહાત્મા તો ફરતા રામ હતા. ફરતા ફરતા રાજમહેલમાં આવી ચડ્યા. મહાત્માજીનું નામ પ્રસિદ્ધ હતું, એટલે રાજાએ તેમનો યોગ્ય આદર સત્કાર કર્યો અને પોતાના મહેમાન બનવા વિનંતી કરી. મહાત્માએ એ વિનંતીને માન્ય રાખી. મહાત્મા રોજ ધર્મ પ્રવચનો કરતા હતા. મહાત્માના એ પ્રવચનો રાજા અને પ્રજા બંનેને રૂચ્યા. આમ થોડા દિવસો પ્રવચનોનો લાભ આપી મહાત્માએ રાજા પાસે વિદાય માંગી. રાજાએ પોતાના સમૃદ્ધ રાજ્ય ભંડારનું ગૌરવ હતું, એટલે તેમણે મહાત્માને કહ્યું, મહારાજ, આપના જેવા સંત મહાત્માઓની કૃપાથી મારો રત્ન ભંડાર આટલો સમૃદ્ધ બન્યો છે. મારા એ કિંમતી રત્ન ભંડાર પર જરા નજર નાખો, એવી મારી વિનંતી છે. રાજાની વિનંતી સ્વીકારીને મહાત્મા રાજાનો રત્ન ભંડાર જોવા ગયા. રાજાએ રત્ન ભંડારના એક પછી એક કિંમતી રત્ન મહાત્માને બતાવવા માંડ્યા. મહાત્મા અન્યમસ્કપણે બધું જ જોઈ રહ્યા. છેવટે તેઓ બોલ્યા, રાજન, તમે તમારા કિંમતી પથ્થરો બતાવ્યા, પરંતુ હજી સૌથી કિંમતી પથ્થર તો બતાવો. તરત જ આનંદિત થઈ રાજા એક મોટો કિંમતી હીરો લઈ આવ્યા અને મહાત્માને બતાવતા બોલ્યા, આ સૌથી કિંમતી છે. આછું સ્મિત ફરકાવતા મહાત્માએ કહ્યું, રાજા, તારી વાત સાચી નથી. તારા રાજ્યમાં હું ઠીક ફર્યો છું. આથી પણ વધુ કિંમતી પથ્થરો મેં તારા રાજ્યમાં જોયા છે. મને લાગે છે તને એની કંઈ જ ખબર જ નથી. ચાલ મારી સાથે, હું તને બતાવું. જે એ પથ્થર રત્નના રોજ દર્શન કરશે તે સુખી થશે જ. રાજા તરત જ મહાત્માની સાથે ગયા. મહાત્માએ તેને એક ગરીબ ડોશીની ઝૂંપડીમાં લઈ ગયા. એ વખતે ડોશીમાં ઘંટીએ બેઠા બેઠા અનાજ દળતા હતા. ઘંટીનો જે પથ્થર હતો એ બતાવીને મહાત્મા બોલ્યા, હું આ રત્નની વાત કરતો હતો. આ ગરીબ ડોશીમાની આજીવિકાનું આ એકમાત્ર સાધન છે. સવારના પહોરમાં આ પથ્થર રત્નનું દર્શન કરીને જે મહેનત કરે તેને એ કદી ભૂખે મારતું નથી. બોલ, તારા હીરા માણેક ખાવાના કંઈ કામમાં આવે છે? જોકે એ પણ પથ્થર જ છે અને આ પણ પથ્થર જ છે, પરંતુ સર્વોચ્ચ મૂલ્યવાન પથ્થર કયો કહેવાય જે ઉપયોગમાં આવે એ? માત્ર રૂપ શા ખપનું? અને મહાત્માની આ વાતથી રાજા બધી જ ઘટના સારી રીતે સમજી જાય છે. મોરલ ઓફ ધ સ્ટોરી કે કિંમતી પથ્થરોમાં તેની કિંમત નથી, પણ તેના ઉપયોગમાં એની ખરી કિંમત છે. ચમકતા ખજાના માણસને સંતોષ નથી આપતા, પણ સામાન્ય લાગતી વસ્તુઓ પણ જો જીવનને સહેલું બનાવે તો એ હીરા કરતાં ઓછી નથી કે કિંમતી પથ્થર કરતાં જરાય ઓછી નથી. અરે ખરી સંપત્તિ તો એ કહેવાય કે જે રોજિંદી જીવન જરૂરિયાતો આપણી પૂરી કરે અને આપણું જીવન હળવું બનાવે. અને માણસની મહત્તા એની ચમકતી વસ્તુઓમાં નથી, પણ તે શું કાર્ય કરે છે ને એમાં છે. આ નાનકડી વાર્તામાંથી પણ આપણે એ શીખીએ કે ચમકતું બધું જ કિંમતી નથી. જે જીવનને ચલાવે તે જ સાચું રત્ન છે. સંપત્તિ હાથમાં હશે તો ગર્વ વધશે, પણ કર્મ હાથમાં હશે તો જીવન બદલાશે.